કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગણપતિ ભગવાનની જય, જગન્નાથ મહારાજ કી જય, ચામુંડા માત કી જય, નારસંગા વીરની જય. હા ગુ નાસ્તો છે બધી બેને ભેગી થઈ છે ઉત્તરાયણ કરવાની મજા આવી ધાબા ઉપર ચડતા ને થાક્યો બુધ તો જેવું સરસ અમારું સ્વાગત કર્યું. આટલો આ તો બધો બધું એટલું ના કરું હું આટલો બધો નાસ્તો, આ લાડુ, ઓહો કેવા ઘરના બનાયેલા, નાસ્તો તાણ. ચરી સેવ પાડી તાણ. હવે એટલું તો આપણે આટલી બધી બેનપણીઓ ભેગી થઈ ઉત્તરાયણના દાડા ધાબામાં છે મજા કર્યા પછી ભૂખ ના લાગે અને નાસ્તો કરો બધો બહુ કહેવાય તારી તાણ. સ્વાગત સાકર તાણ. કેવું પડે હો. ના ના તો આ હંગાતી હું લઈ જવાના છીએ કાકી આપણે આ કરીશું ના ભાવના હંગાતી આ બધે કોઈ એ વાત બીજું આવશે સાચી નહીં તારી. આપણે. એ તો બહુ સરસ તારો. શબ્દો સાચી વાત હા. છે. એ સાચી જ વાત છે. એ તારું સાચું. અને આ બાકીનો હું મંગાવતો તે બધી બેને ભેગી કરી અને આ બધું કરું બાકી હું તો કેટલા બાકી કાયમ વર્ષે કે હારાયા પછી કેટલા વર્ષે હવે સુંઢિયાની આજે ઉત્તરાયણ કરી. એટલે એટલે તો કે કાકીને એ બોલાવો અને આ બધાને કીધું બોલાવો તો મજા આવે અને આ ફીરકીઓ જે મજા આવી આપણે જેવો પતંગ ઉડાડ્યા. હું બનાવી તું વિમરાબેન આજ તો અમે જો ખીચડો ખાવા તો ખીચડો બનાવ્યો સારું વહેલા ઉઠીને કહેવાય. ખીચડો ખીચડો બનાવ્યો બનાવ્યો. પણ બપોર પછી તો વર્ષે આમ ઘેર આવ્યો તો વર્ષે કહેવું આવીએ બપોર પછી તો અહીંયા આવજો કોઈ આપણે નાસ્તો કરીશું ધાબે જઈશું આ ધાબેથી આવ્યા તાકે નાસ્તો નાસ્તો બધું ચા ને ઘઉં ને બાજરી ને ઝાલર ને તુવર બધું પલાળી રાખ્યું હા તો હારું. પછી એને હુકવ્યું પછી એને સળ્યું પાછો ખીચડો બનાવો. પછી ખીચડો તલના તેલનો બને કેવો મસ્ત થયો તો હા, એ તો ખારું થાય. એ તો બહુ જમવાનું મજા આવે. બનાવી તું પુષ્પાબેન. અમે તો દાળ ભાત શાક લાડુ ને રોટલી આજ તો લાડુ બધા બનાવે બધા બનાય. અને અમારે તો બધી બેન આપવાના હતો ને. લાડુ બનાવ્યા હતા તો બધી બેન આપવાના હતા કે કાંઈ અમે લાડુ થોડું ઊંધિયું લઈ આવીએ કે જલેબી. પાપડા લાયો બધું લાયો અમે બધું લઈએ, દાળ ભાત શાક પાપડ અને વઘારેલી ખીચડી. આ ઘાટ હવે રહી જતો હતો ને આ સેવોય મીઠું આસ્તો ગરમી બનાવી સારું કીધું લાગે તો આ બધી મારી બેનપણીઓ આવું તે બધા ખોય આ લાડુ ગોળના ગોળના બનાયા છે. બધા હો બધા તાણ ખાવાનું નહીં. આ પોચું પોચું ખો. પછી તો ગોળના બનાયા છે. ગોળના પછી લાડવા જગ્યા પર શું ખાવું ખીચડો અમે ખાવો ગોળના ખાઈએ છીએ. ખીચડો ખાવો કે શીરો ખાવો કે ઊંધિયું? પછી ખાવાનું ના ના ખો આપણે હોય તો ખો નાસ્તા કરો કરો બધો કરો થોડો થોડો બધો કરો બધો નાસ્તો કોઈ આડે બી બીજું લઈ આવ્યો ખરો નાસ્તા ભાઈ કરો શાદાબેન કરો થોડો હા પ્રસાદી લો અરે ઉપર અગાસીમાં ખાઈ ખાઈને તો પેટાઈ ભારે થઈ ગયો આજ તો બોલો આજ તો અને હવે તો પેલા રમકડો કેટલો થયો ફુલાડી ફુલાડી આ જેટલી પૂંછડી યારો પેલો પતંગ કેવો આવ્યો તો આપણા પતંગમાં લપટાઈ ગયો તો પતંગ જતા રહ્યા ને આપણે મોર મોટોડો. કેવો લપટાઈ ગયો તો મસ્ત મોર આવે નહીં અલા ખો કે બધો આ માટે લાવ્યો આ લાડવાનું બધું ખો નાસ્તો કરો બધો ખો, ખો. લાગશે પછી કે આ તો બધા બોલાયો ના હાલો ખોટું લાગે ખાવાનું ખાવા માટે લાવીશું દાળ હવે ખો ખો લે બધા ખો ભાગો આ બધો ખાજો પાછો થોડું થોડું હો, બધો હા જે ખાવા ના મેં તો ખાધું જ છો મેં આજ તો માસી શું થયું મારે ખબર આજ તો કાકાને ઘેર ખાવા જવાનું હતું ગો તે કાકીએ તો ધરાઈને ખવડાવીશો બકી આ ખા કરી કરીને બનાય તે આજ તો પેટમાં જગ્યા જ નહીં નો ખીચડો ઊંધિયું જલેબી એ ફેવરેટ ઉત્તરાયણ આ ખાવું જ જોઈએ ખીચડો ખાસ અને ઊંધિયું જલેબી ઉત્તરાયણનું ઊંધિયું ના ખાય તો ઉત્તરાયણ ના કહેવાય શાક મિક્સ કરી દો એવું હોય અને હું ઘેર જ બનાવું અમે શાક આલીબુ નામે મિક્સ બનાવી દઉં પણ ઊંધિયું ખાવાનો શોખ છે જઈને લઈ તે આવ્યા. ઊંધિયા જેવું થાય ને મફળી દોડાનો અક્કે ના લાડવાનો જેમ જરા મુઠિયા કરી દઈએ ને મને અક્કે એટલે ઊંધિયું સરસ ઊંધિયું તો સરસ થાય જ. તાણ હું તો ઘેર જ બનાવું કાંઈ એમ. એક ડોકો લઈએ કેમ થાય કે શું આટલા બધા ઊંધિયું હોય તો સારું વાર હા એ તો તૈયાર થોડું લાવવું પડે. હા ઘેર બનાવીએ ખો, ખો. આટલા મુઠિયા કરા છે આ કરા ડખો બધા ખાના બે છે વધારે નહીં તાણ કેટલી જાતનું માં નાખવું પડે
અને અમાર જેમ કે તો આપડા બધી બુનો ભેગી થઈ કરી હોય તો ચાલે હા બધા એક જણા ખાવા બધા ભેગું બેઠું. હવે આપણે બધાને ભેગું ઊંધિયું બનાવીએ હા એમ કર્યું પણ ઈ તો આપણે જોઈ જઈશું તાણ હા અને બારમાં સીરિયલમાં ચૂલા ઉપર બનાવે ને ઊંધિયું કેવું મસ્ત બનાવે સરસ બનાવે ડોશી મગજ જતી રહી કે ઊંધિયું બનાવી બોલ ઓહો તાણ એ તો એવું હોય તા. અને એક હાથ કરીએ ને હા, એ હારું થાય. સારું થાય અને તમે હળેલું જોવો બધું ના પેલી કે આ નોખશે પેલી કે આ નોખશે પેલી કે અમારે હવે છોકરા બોકરા કીધું છોકરાને અમદાવાદની ઉત્તરાયણ સારી ખાય મોટું કાપો પેલી કે એટલે છોકરા આવતા નતા કીધા હતા આપણે બધી બેનપણીઓ ભેગી થઈએ તા. ખરી વાત છે હું તો તાણ. એકલું એકલું હવે છોકરાનું હોય આ ગામડાનું તહેવાર એવો ઉત્તરાયણ થાય ને બરાબર આપણે આ તો છોકરા તો ગામડાનું ઉત્સવ કરવા આવતા જ નહીં. અને આપણને શહેરમાં નહીં ગમતું અમે આજે એવું થઈ ગયું આપણે નહીં ગમતું ત્યાં. તહેવાર છે ને એ આ તો અમદાવાદમાં ખબર હશે એમાં આજ કરતા કાલ વધારે થશે. કાલ વધારે હોય આપણે કાલે વાસી ઉત્તરાયણ કરવાની ધાબા ઉપર તો નાચીને કૂદીશું તો વાસી ઉત્તરાયણ કરવાની. કાલ ગરબા કરી ઉતરણ કરજો વાસી ઉતરણ શું કરું ટેપ વગાડીને ફટાકડા ફોડું પછી ગરબા હોય વિદાય આલવાની એટલે ઉત્તરાયણનો વિદાય આલવાની. ઉપર ગરબા કોઈ આપણા વાત તું તો આપણે ગરબા ગાયા ના કાલ વાસી ઉત્તરાયણ વિદાય આલીએ ને એ વખત ગાવાની. એવું કરવું હા એવું જ હોય ને તાણ. ના ના હા વાત સાચી મજા આવી જાય તાણ. મજા આવી આ ખોખો આવું કા પડી મેલી બધો હો? જાય ખા ખા કરી ઘરેથી લાડવો ખાઈને આયા ને એટલે પેટ ભારે થઈ ભારે થઈ તો અરે ના ના આટલું બધું હો હો કરી તો કોઈ ખાતું નહીં. અત્યારે બધા ઘેર ચાર દાડા ડાયરેક્ટ બનાવજી તે ચાલ ચાલ આવો આવો દાદા તું બાબા ચાલ ચાલ પડે ને માર તો બારમ ચાર ગરું હોય. અમાર અમને ગરી પાડે ગમે તે બનાવેલું હોય જ બાર. અમાર અમને તો માર તો હોય જ. ગરીઓ જો અમારા તમને બીજું વસ્તુ ઓછી મળે. બીજું બધું પડી તો વળી આ ચવાણું ના, ના, ગોળ ના, હારો ઓલી ઈવોને આ ગોળ ઈચ્છા કરી ખવાય દે. ગોળથી હારો અવસર ગોળ ખવાય આ સેવ ઘેર બનાવી. ઓહો, આ કીધું આ ટોમેટો આવું તે સેવ ટોમેટોનું શાક કરો ને તો એનું સારું થાય. હા જેની કે તારી હારી એટલે કે લે તો બનાવી દે છે. આ ધીમો ધીમો માર તો વેરા થઈ રહી. આજ બનાવી એવું થાય એ તો થાય અત્યારે તો એ રીતનું ટાઈમ ગયો જાય વસ્તુ બનાવીએ નું તારું ખો ખો બધો ખો. તહેવારે કોને જોયો હતા ના રે. કાલે શું થાય કેમ ખબર છે અને હવે અડધા કલાક પછી શું થાય ના કાલ તો કને જ હોય છે તારો નહીં શું પણ આવું કરી હા એવું કરી દો. ખો ખો. ખો ખો ખો. આ એટલે ન હોય એટલે ના ના. ચોખ્ખું છે કૃષ્ણ કનૈયા લાલ